डॉक्टर बाबासाहेब आंबेडकरांच्या डॉक्टर बाबासाहेब आंबेडकरांच्या जय 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 भीम जय भीम जय 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 भीम जय भीम महानगरपालिका होश में बाबासाहेब जिंदाबाद 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 बाबासाहेब जिंदाबाद 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 जय 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 भीम जय बंद करो भ्रष्टाचार बंद करो डॉक्टर बाबासाहेब आंबेडकरांचा डॉक्टर बाबासाहेब आंबेडकरांचा जय 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 भीम जय भीम हमारी मांगे पूरी करो वरना खुर्ची खाली करो जी मारू नाम सागरभाई सालुंके है। સાગરભાઈ આજે તમે રજૂઆત કરવા છે કઈ જગ્યા છે ને શાની રજૂઆત છે? જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીનું જે ભવન છે જે માનગરવા ખાતે આવેલું છે, જે ઘણા વર્ષોથી આવા ખંડાર અવસ્થામાં પડેલું છે, તંત્રને સદર રજૂઆત કર્યા છતાં તો પણ તંત્ર કંઈ ધ્યાન આપતું નથી. જે મહામાનવોનું આત્માન થાય એવા અમે કદાપી ચલાવી લેશું નથી. અને હવે મહાનગરપાલિકાને સત્તાધીશોને સામે આંબેડકરી સમાજ સક્રિય ઊભો રહેશે. હવે અમે સંકલ્પ લીધું છે જે 1 મહિનામાં અગર આંબેડકર ભવનને દુરુસ્ત કરવામાં નહીં આવ્યું તો અમે તાલાની વ્યવસ્થા કરી છે. અને જે તંત્ર અમારી માંગણી સ્વીકારશે નથી આવા કાર્યાલયની આવી મહાનગરપાલિકાને તાલા મારવાનું કામ યુવાઓ કરી છે. ડોક્ટર બાબાસાહેબ આંબેડકરાंच्या ડોક્ટર બાબાસાહેબ આંબેડકરાंच्या અમારા મુદ્દા એવા છે કે જે આંબેડકર ભવન છે આને એર કન્ડિશનર કરવામાં આવે, વોટર પ્યુરિફાયર બેસાડવામાં આવે, અને જે અમારું લાઇબ્રેરી છે લાઇબ્રેરીને અમને આની વ્યવસ્થાએ સુધારવામાં આવે અને આનામાં જે સાહિત્ય છે જે પુસ્તકો છે આનું રાખવામાં આવે, જે અમારી માંગણી છે. તમે અગાઉ પણ આની રજૂઆત કરી છે ભાઈને? અગાઉ અમે ઘણી વખત રજૂઆત કરી છે. સોશિયલ મીડિયામાં પણ અમારા યુવા દ્વારા નાખવામાં આવ્યું હતું તો પણ તથા તંત્રનું પેટનું પાણી હાલતું નથી.